નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો નવરાત્રિની શરૂઆત થતાની સાથે જ 22 સપ્ટેમ્બર 2025ના રોજ ભારત સરકાર દ્વારા જીએસટી 2.0 અંતર્ગત ઘણી ખરી ઘરવકરીની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો વગેરેમાં જીએસટીમાં ઘટાડો કરી અને જે છે તે પ્રજાને અનેરો લાભ આપવામાં આવ્યો છે. આમ જનતાને જે છે તે જીએસટીમાં રાહત આપ્યા પછી સરકાર દ્વારા હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોનો વારો છે. કારણ કે હાલમાં જે નવરાત્રિથી લઈ અને દિવાળીના તહેવારો વચ્ચે સરકાર દ્વારા તહેવારોની મોસમ માટે જે છે તે કર્મચારીઓને બેવડી ભેટ આપવાની તૈયારીઓ આદરવામાં આવી છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સોને તહેવારોની વચ્ચે બે મોટી ભેટો કઈ જાહેર કરશે અને તે ક્યારથી મળવા જઈ રહી છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો જીએસટી 2.0માં આમ જનતાને રાહત આપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સોનો વારો લેવાની છે. કારણ કે તહેવારોની મોસમ વચ્ચે બેવડા સારા સમાચાર આ કર્મચારી, પેન્શનર્સોને સરકાર આપવા જઈ રહી છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 55% ડીએ મળી રહ્યું છે, જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં છે. જો સરકાર ઓક્ટોબર 2025માં 1 જુલાઈ 2025થી 3% મોંઘવારી ભથ્થામાં વધારો કરે તો તે વધીને 58% સુધી પહોંચી જશે. માર્ચ 2025માં ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, જે 53%થી વધીને 55% થયું હતું. તો મોદી સરકાર તહેવારોની મોસમ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મહત્વપૂર્ણ ખુશખબર આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રો સૂચવે છે કે સરકાર ટૂંક સમયમાં જ 8મા પગાર પંચની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સાથે જ મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆરમાં 3%નો વધારો પણ 1 જુલાઈ 2025થી કરવામાં આવશે. આનો સીધો જ લાભ દેશભરના 12 મિલિયનથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સોને થશે. ડીએ વધારાનો લાભ તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 55%ના ધોરણે ડીઆર મળી રહ્યા છે. જો સરકાર ઓક્ટોબર 2025માં મળનારી કેબિનેટની બેઠકમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓના સૂચવા પ્રમાણે જો વધારો 3% કરે છે તો હાલમાં મળી રહેલું ડીઆર જે છે તે 58% સુધી પહોંચી જશે. માર્ચ 2025માં ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, જે 53%થી વધીને 55% થયો હતો. હાલમાં ડીએ કર્મચારીઓને જે છે તે 55%ના ધોરણે મળી રહ્યું છે. ડીએમાં વધારો પગાર અને પેન્શન બંને પર અસર કરશે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો કોઈ પેન્શનર્સનું મૂળ પેન્શન 9,000 છે તો હાલમાં 55% ડીએ પર તેને 4,950 રૂપિયા ડીએ મળી રહ્યું છે, જેનો અર્થ થાય છે કે કુલ પેન્શન 13,950 રૂપિયા થાય છે. 58% ડીએ પર આ વધીને 5,220 રૂપિયા થશે, જેની કુલ પેન્શન 14,220 રૂપિયા થશે, જેનો અર્થ એ થયો કે 9,000 મૂળભૂત પેન્શન મેળવનાર કર્મચારીને 270 રૂપિયાનો માસિક ફાયદો થશે. 8મા પગાર પંચ અંગે પણ અપડેટ આવ્યા છે. સરકારે ગત 16 જાન્યુઆરી 2025ના રોજ સ્પષ્ટતા કરી હતી કે 8મા પગાર પંચની રચના કરવામાં આવશે. દિવાળી પહેલાં તેની સંદર્ભની શરતો એટલે કે TOR ટર્મ્સ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. આ કમિશનમાં 6 સભ્યો હોઈ શકે છે. તેનો અહેવાલ રજૂ કરવા માટે તેને 15થી લઈ અને 18 મહિના એટલે કે લગભગ 1 થી 1.5 વર્ષનો સમય લાગી શકે છે. તહેવારો દરમિયાન બોનસ જેવી રાહત. તો આ સરકારના પગલાંથી દશેરા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન કર્મચારીઓ અને પેન્શનર્સોને વધારાના પૈસા મળશે. આનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને બજારને પણ વેગ મળશે. એકંદરે મોદી સરકારનો આ નિર્ણય તહેવારો પહેલાં કર્મચારીઓ અને પેન્શનર્સો માટે બોનસ રૂપ સાબિત થઈ શકે છે. આમ જીએસટી 2.0 બાદ હવે કેન્દ્ર સરકાર જે છે તે કર્મચારીઓ અને પેન્શનર્સોને 1 જુલાઈ 2025થી જે મોંઘવારી ભથ્થું બાકી છે તે મોંઘવારી ભથ્થું અને સાથે 8મા પગાર પંચની જે કમિટી છે તેની રચના કરી અને 8મા પગાર પંચની જે છે તે તૈયારીઓ શરૂ કરવાની જઈ રહી છે. આમ દિવાળીના તહેવારો પહેલાં, આગામી નવરાત્રિ, દિવાળી અને છઠ પૂજાના મોટા તહેવારો પહેલાં જ સરકાર કર્મચારી, પેન્શનર્સોને બેવડી ભેટ આપશે. જય હિન્દ, અસ્તુ.